વર્ણિવેશ રમણીય દર્શનમ મંદહાસ સરુચિરાનનામ ભુજમ પૂજિતમ સુરુ નરોત્તમૈર્મુદા ધર્મનંદન મહં વિચિંતયે અસતોમાં ષડગમય તમસોમાં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય ઓમ શાંતિ શાંતિ શાંતિ। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અને ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, ગયા વખતની જ્ઞાન સભાની અંદર આપણે સત્સંગી જીવનનું હાર્ડ એ કેવલ ને કેવલ શરણાગતિ પર છે તથા સત્સંગી જીવનનો અનુબંધ ચતુષ્ટય જે છે તેની આપણે વિસ્તારથી વાત કરી હતી। હવે આજના પ્રવચનની અંદર આપણે બધા આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એની પૂર્ણ પ્રામાણિકતા અને આ ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ રચાયો છે એને શાસ્ત્ર આધારથી આપણે સિદ્ધ કરશું। તો આ સત્સંગી જીવન ગ્રંથ જેના મહાત્મયની અંદર સદગુરુ મુક્તાનંદ સ્વામી જે છે લખી રહ્યા છે કે અખિલ વેદ સારહ સુસ્પષ્ટ મેકાંતિક ધર્મ ઉક્ત, કે જે ગ્રંથ જે છે એ સમસ્ત વેદોના સારભૂત છે અને એની અંદર સ્પષ્ટ રૂપે એકાંતિક ભાગવત ધર્મનું પ્રતિપાદન કરવામાં આવેલું છે। તો આવા ગ્રંથ જે છે એ ગ્રંથ એને રચવાની આજ્ઞા ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને આપી હતી અને સતાનંદ સ્વામી પણ માગસર સુદ ષષ્ઠીને દિવસે આ ગ્રંથની રચના કરવાનો પ્રારંભ કરે છે અને એક એક અધ્યાય અને એક એક પ્રકરણ જ્યારે પૂર્ણ કરે છે ત્યારે ભગવાન શ્રી હરિને એ વાંચી સંભળાવે છે અને ભગવાન સ્વામિનારાયણ એ ગ્રંથની માન્યતા આપે છે। જેમ કે સતાનંદ સ્વામી સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 67મા અધ્યાયમાં 17 થી 19મા શ્લોકની અંદર આ વાતનો ઉલ્લેખ કરતા પોતે કહી રહ્યા છે કે તે પછી ભગવાનના તેવા નિરતિશય પ્રસાદથી સર્વ ભાવને પામેલા યોગીન્દ્ર સતાનંદ મુનિએ 1885ના માગસર માસના શુક્લ પક્ષની ષષ્ઠી તિથિએ સત્સંગી જીવનમ ગ્રંથ રચવાનો આરંભ કર્યો। સતાનંદ મુનિએ એક એક પ્રકરણ સંપૂર્ણ કરીને તે જ સમયે નિજાવાસમાં બિરાજમાન સર્વેશ્વર શ્રી હરિને વાંચી સંભળાવ્યું। ભગવાને તે મુનિએ વાંચવા માંડેલો તે નિબંધ નિત્ય પોતાની સમીપ રહેનારા સુકાનંદાદિક મુનિઓ સાથે આદરથી સંપૂર્ણ સાંભળ્યો અને તેના શ્રવણથી અત્યંત સંતુષ્ટ થયા। હરિપ્રસાદ સંપ્રાપ્ત શાર્વજ્ઞ સો અયમ યોગિરાટ ચંપા ષષ્ઠયામ સમારેભે મેં ઇદમ સત્સંગી જીવનમ એકૈકમ ચ પ્રકરણમ કૃત્વા સંપૂર્ણમીશ્વરમ તમેવ શ્રાવયામાસ નિજાવાસ સ્થિતમ મુનિઃ સ શુશ્રવાદરાત સાકમ નિત્યમ સ્વાંતિકવાસિભિઃ સુકાનંદાદિ મુનિભિઃ તેન તુષ્ટો અભવત વૃષમ। આ પ્રમાણે સ્પષ્ટ રૂપે સતાનંદ સ્વામીએ આ જ ગ્રંથની અંદર કહ્યું છે કે આ ગ્રંથ જે છે એના એક એક અધ્યાય એક એક પ્રકરણ જ્યારે મેં પૂર્ણ કર્યા અને ભગવાન શ્રી હરિની સન્મુખ મેં વાંચી સંભળાવ્યા ત્યારે ભગવાન જે છે એ પૂર્ણ રૂપે મારા પર પ્રસન્ન થયા હતા। એટલે સત્સંગી જીવનના એક એક પ્રકરણ એક એક અધ્યાય અને એક એક શ્લોક જે છે એ ભગવાન શ્રી હરિની પ્રસાદી રૂપ છે। ભગવાન સ્વામિનારાયણે આ બધા જ પ્રકરણ અધ્યાય અને શ્લોકો જે છે એ માન્ય કરેલા છે। માટે આ ગ્રંથનું જેટલું પ્રમાણ આપણે માનીએ એટલું ઓછું છે। આ ગ્રંથ જે છે એની સામે
સંપ્રદાયના ઇતર કોઈ પણ ગ્રંથ હોય અને એ સત્સંગી જીવનની સાથે એનો વિરોધ આવતો હોય તો વિરોધા અધિકરણ ન્યાય પ્રમાણે સત્સંગી જીવન ગ્રંથ જે છે તેનું પ્રથમ પ્રમાણ તરીકે આપણે ગ્રહણ કરવું જોઈએ. કારણ કે વેદાંતની અંદર વિરોધા અધિકરણ ન્યાય આવે છે. એ વિરોધા અધિકરણ ન્યાય જે છે તેનો ભાવાર્થ એવો છે કે વેદની સામું જ્યારે ધર્મશાસ્ત્ર એનો વિરોધ આવે તો વેદનું પ્રમાણ પ્રથમ ગ્રહણ કરવું. કેમ? કારણ કે વેદ જે છે એ સ્વયં પ્રમાણ છે. ભગવાન શ્રીમન નારાયણે પણ એ વેદની રચના કરી નથી. યો બ્રહ્માંડમ વિદધાતિ પૂર્વમ એવું શ્વેતાશ્વેતર ઉપનિષદની અંદર લખેલું છે કે ભગવાને તો સૃષ્ટિના આરંભની અંદર કેવલ બ્રહ્માજીને વેદ આપી દીધા છે. વેદ એમણે પણ નથી બનાવ્યા. તુલસીદાસજી પણ પોતે કહે છે કે જેના નિશ્વાસ રૂપ વેદ છે. એટલે વેદની રચના ભગવાને પણ નથી કરી, એ સ્વયંભૂ છે. એટલે એનું પ્રમાણ જે છે એ પ્રથમ ગ્રહણ કરવાનું છે. ધર્મશાસ્ત્ર જે છે એ મનુષ્યએ રચેલા છે અને એ ધર્મશાસ્ત્રોનો જ્યારે વેદોની સાથે વિરોધ આવે ત્યારે વેદનું પ્રમાણ પ્રથમ ગ્રહણ કરવું પડે. તે જ પ્રમાણે સંપ્રદાયના માન્ય પ્રબંધોની અંદર અન્યતમ પ્રબંધ એવા સત્સંગી જીવન સાથે ઇતર કોઈ પણ શાસ્ત્રોનો વિરોધ આવે ત્યારે પ્રથમ પ્રમાણ જે છે એ આપણે સત્સંગી જીવન એને ગ્રહણ કરવું પડે. કારણ કે આ ગ્રંથ છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયો છે અને એના એક એક પ્રકરણ, એક એક અધ્યાય અને એક એક શ્લોકો જે છે એ ભગવાન સ્વામિનારાયણે વાંચી અને માન્ય કરાવેલા છે. અને આ વાત જે છે એ નંદ સંતો પણ પોતે પોતાના ગ્રંથોની અંદર કહે છે, જેને અત્યારે ઋગ્વેદ જેટલો પ્રામાણિક ગ્રંથ કહેવામાં આવે છે એવા હરિચરિત્રામૃત સાગરની અંદર, જે હરિચરિત્રામૃત સાગરનું પ્રાકૃતમાં અનુવાદ ગાંધીનગર ગુરુકુલના પ્રાતસ્મરણીય સદગુરુ જ્ઞાન પ્રકાશદાસજીએ કરેલું છે અને જે ગ્રંથ કુંડલ મંદિરના આદરણીય એવા સદગુરુ જ્ઞાન જીવનદાસજીએ છપાવીને પ્રસિદ્ધ કરેલો છે, એ ગ્રંથની અંદર આધારાનંદ સ્વામી જે છે એ સ્પષ્ટ રૂપે હરિચરિત્રામૃત સાગર 10:1:26 ની અંદર કહી રહ્યા છે કે આપણા સંપ્રદાયમાં જેટલા કવિઓ છે તેમણે જેટલા ગ્રંથો કર્યા છે તે બધા જ ગ્રંથોનું જીવન પ્રમાણભૂત આધાર સત્સંગી જીવનને ચાતુર્યથી જાણવું. આમ આધારાનંદ સ્વામી સ્વમુખે જ કહી રહ્યા છે કે આપણા સંપ્રદાયની અંદર જેટલા પણ ગ્રંથો, જેટલા પણ કવિઓએ રચેલા છે એ ગ્રંથોની અંદર સૌથી પ્રમાણભૂત ગ્રંથ કોઈ હોય તો એ સત્સંગી જીવન છે. આમ કહીને આધારાનંદ સ્વામીએ એ વાત સ્પષ્ટ રૂપે પ્રતિપાદિત કરી દીધી છે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ઇતર ગ્રંથો કરતા પ્રધાનપણે પ્રામાણિક ગ્રંથ છે. કારણ કે ભગવાન સ્વામિનારાયણે પોતાની ઉપસ્થિતિમાં આ ગ્રંથ રચાવેલો છે. જે પ્રમાણે વાલ્મીકી રામાયણ વાલ્મીકીજીએ રચેલું છે, પરંતુ એ વાલ્મીકી રામાયણનું સર્વપ્રથમ ગાન જે છે એ લવકુશે ભગવાન શ્રી રામની સભાની અંદર કરેલું હતું અને એના એક એક શ્લોકો જે છે એ ભગવાન શ્રી રામે સાંભળેલા હતા. એટલે માટે આપણે એને આર્ષ પ્રમાણ તરીકે ગ્રહણ કરીએ છીએ અને પરમ પ્રમાણ તરીકે વાલ્મીકી રામાયણને ગ્રહણ કરીએ. તે જ પ્રમાણે શ્રીમદ ભાગવત ગ્રંથ જે છે એ સાક્ષાત શ્રીમદ નારાયણના અવતાર એવા ભગવાન વેદવ્યાસજીએ પોતે રચેલું છે અને ભગવાને રચેલું હોવાથી એ ગ્રંથને આપણે પરમ પ્રમાણ તરીકે ગ્રહણ કરીએ છીએ. તે જ પ્રમાણે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ સાક્ષાત અનંત કોટી બ્રહ્માંડ નાયક શ્રીદેવી ભૂદેવી નીલાદેવીથી સમલંકૃત
સર્વ અવતારોના અવતારી, સર્વ કારણોના કારણ, સર્વોપરી ભગવાન સ્વામિનારાયણે પોતાની હયાતીની અંદર રચાવેલો છે. અને એના એક એક પ્રકરણો, એક એક અધ્યાય અને એક એક શ્લોકો જે છે એ સતાનંદ સ્વામીએ એને સંભળાવેલા છે અને ભગવાન શ્રી હરિએ માન્ય કરેલા છે. અને જ્યારે આ ગ્રંથ રચાયો અને પૂર્ણાહુતિ થઈ ત્યારે સતાનંદ સ્વામીને એ જ ભગવાન સ્વામિનારાયણે પોતાના કંઠમાંથી હાર કાઢીને એમના ગળાની અંદર પધરાવેલો હતો. એ જ વાત, એ જ આ સત્સંગી જીવનના 5મા પ્રકરણની અંદર લખેલી છે. માટે આપણા સંપ્રદાયની અંદર સત્સંગી જીવન ગ્રંથ જે છે એ પરમ પ્રમાણ છે. માટે ભક્તો, આ ગ્રંથ જે છે એ ગ્રંથ દરેક વ્યક્તિ પરમ પ્રેમથી એનું અધ્યયન કરે તો એને આની અંદરથી ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિનું સ્વરૂપ જે છે એ યથાર્થપણે જાણવા મળશે. ભક્તો, હવે બીજી એક વાત કરીએ. કેટલાક આપણા સંપ્રદાયના તાર્કિક લોકો જે છે એ આ સત્સંગી જીવનની ઉપર પણ પ્રશ્નાર્થ ઉઠાવે છે કે સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયું નથી, પરંતુ પછાડથી રચાયું છે. પરંતુ આ વાત જે છે તેને આધારાનંદ સ્વામી પરિપૂર્ણ રૂપે રદિયો આપી દે છે. આધારાનંદ સ્વામી કૃત હરિચરિત્રામૃત સાગર એ હિન્દી સાહિત્યનો સૌથી મોટો ગ્રંથ છે. 98,000 ઉપરાંત ચોપાઈઓની અંદર રચાયેલો આ ગ્રંથ આધારાનંદ સ્વામીએ કેટલાય વર્ષો પછી આ ગ્રંથ જે છે એ એમણે લખેલો હતો. એટલે કે ઘણા વર્ષો સુધી એવો લખતા રહ્યા હતા અને થોડો ગ્રંથ જે છે એ અધૂરો મૂકીને એ ભગવત ધામ ચાલ્યા ગયા હતા. તો આવા ગ્રંથની અંદર સ્પષ્ટ રૂપે એવા પ્રમાણો જોવા મળે છે કે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર જ સતાનંદ સ્વામીએ રચીને પરિપૂર્ણ કરેલો હતો. જેમ કે હરિચરિત્રામૃત સાગર પૂર 17 ની અંદર આવેલા 17મા તરંગની અંદર 17મી ચોપાઈની અંદર ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થકા આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિ કહે છે કે મેં કહ્યું, સ્વામી તમે જેટલી વાત કહી છે તે પ્રમાણે હું નિશ્ચિત કરીશ. સત્સંગી જીવન ગ્રંથને હું કરાવીશ અને તેની રીતને જે અનુસરશે તેનાથી જે ઓછું કે વધારે વર્તશે તે તેના વર્તન ઉપરથી દેખાશે. આ પ્રમાણે ભગવાન સ્વામિનારાયણ સ્પષ્ટ રૂપે પ્રતિજ્ઞા કરે છે કે હું સત્સંગી જીવન ગ્રંથ જે છે એ રચાવીશ. અને ભગવાન સ્વામિનારાયણે આ જે પ્રતિજ્ઞા કરી હતી એ પ્રતિજ્ઞા એમણે પૂર્ણ કરી હતી. એ જ વાત હરિચરિત્રામૃત સાગરની અંદર 17મા પૂરની અંદર 101મા તરંગની અંદર 26 થી 30મી ચોપાઈની અંદર આધારાનંદ સ્વામીએ લખેલી છે. આધારાનંદ સ્વામી કહે છે, તે પછી શ્રી હરિએ સતાનંદ સ્વામીને સત્સંગી જીવન ગ્રંથ રચવાની આજ્ઞા કરી. સતાનંદ સ્વામી ઘણા સમર્થ વિદ્વાન હતા. તેઓ જે કાંઈ મનમાં ચિંતવતા તેને તેઓ પ્રત્યક્ષ પોતાની પાસે જ દેખતા હતા. તેઓએ શ્રી હરિનું ધ્યાન કરીને ગ્રંથ રચવાનો આરંભ કર્યો. તેઓ અત્યંત બુદ્ધિમાન હતા, એટલે શ્રી હરિની રુચિ પ્રમાણે તેઓ ગ્રંથ કરવા લાગ્યા. દિવસે જેટલો ગ્રંથ કરતા હતા તે બધો શ્રી હરિ રાતે સાંભળતા હતા. નિત્યાનંદ સ્વામી વાંચી સંભળાવતા અને સુકાનંદ સ્વામી દિવસે લખી રાખતા હતા. દીનાનાથ ભટ્ટ ગ્રંથ જે લખાતો તેને શોધતા હતા. આ પ્રમાણે હરિચરિત્રામૃત સાગર, જેને આજના કેટલાક વિદ્વાનો જે છે એ ઋગ્વેદ જેટલો પ્રામાણિક ગ્રંથ માને છે, એવા ગ્રંથની અંદર આ વાત લખેલી છે
કે ભગવાન સ્વામિનારાયણે સતાનંદ સ્વામીને સત્સંગી જીવન ગ્રંથ રચવાની આજ્ઞા કરી અને સતાનંદ સ્વામી એ ગ્રંથ જે છે એ રચવા બેઠા અને રાત્રિને વિશે એ ગ્રંથ જે છે એ નિત્યાનંદ સ્વામી જે છે એ નિત્યાનંદ સ્વામી ભગવાન શ્રીહરિને વાંચી સંભળાવતા હતા. સતાનંદ સ્વામીની સાથે લૈયા તરીકે સુકાનંદ સ્વામી કાર્ય કરતા હતા અને દીનાનાથ ભટ્ટ નામના એક મહાન પંડિત જે આપણા સંપ્રદાયના હતા તે આ ગ્રંથને રાતના શોધતા હતા એવું સ્પષ્ટ રૂપે લખેલું છે ભક્તો. હવે આનાથી વધારે બીજું કયું પ્રમાણ જોઈએ? અને આ જ વાત આધારાનંદ સ્વામીએ હરિચરિત્રામૃત સાગરની અંદર 27મા પૂરની અંદર 102મા તરંગની અંદર 2 થી 4 ચોપાઈની અંદર પણ લખેલી છે. આધારાનંદ સ્વામી કહે છે કે શ્રીહરિએ ગઢપુરમાં દીનાનાથ ભટ્ટને રાખીને તેની પાસે સતાનંદ મુનિનો જે ગ્રંથ હતો તેને શુદ્ધ કરાવ્યો હતો. તે ગ્રંથને ભગવાન શ્રીહરિની આજ્ઞાથી દીનાનાથ ભટ્ટ જે છે એ શોધતા હતા. આ પ્રમાણેના સ્પષ્ટપણે વાક્યો જે છે એ આધારાનંદ સ્વામીએ લખેલા છે. એટલે જે લોકો એવું કહેતા ફરે છે કે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ શ્રીજી મહારાજની હયાતીમાં રચાયો નથી, એને આધારાનંદ સ્વામીએ બહુ સુંદર ઉત્તર આપી દીધેલો છે. કારણ કે આધારાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહી રહ્યા છે કે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં રચાયો છે. અને એ જ વાત સતાનંદ સ્વામીએ પણ સત્સંગી જીવનની અંદર 5મા પ્રકરણના 67મા અધ્યાયના 17 થી 19મા શ્લોકની અંદર કહેલી જ છે. માટે હવે એ વાત નિર્વિવાદ થઈ ગઈ કે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીની અંદર રચાયો છે. ભક્તો, આ ગ્રંથ જે છે એનું ગૌરવ સદગુરુ મુક્તાનંદ સ્વામીએ એના મહાત્મયની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે કે અખિલ વેદ સારહ સુસ્પષ્ટ એકાંતિક ધર્મ ઉક્ત, કે આ ગ્રંથ જે છે એ સંપૂર્ણ વેદના નિચોડ રૂપ છે અને એની અંદર સ્પષ્ટ રૂપે એકાંતિક ભાગવત ધર્મ જે છે એનું નિરૂપણ થયું છે કે જે ભાગવત ધર્મનું આચરણ કરતા મુમુક્ષુજન જે છે એ સરળતાથી ભગવાનના ચરણાર વિંદરની પ્રાપ્તિ કરી શકે. ભક્તો, એવા સરળ એવા ભાગવત ધર્મનું આની અંદર પરિપૂર્ણ રૂપે પ્રતિપાદન થઈ ગયું છે. ભક્તો, સત્સંગી જીવન ગ્રંથ જે છે એનો એક શ્લોક જે છે એ વેદ વિરુદ્ધ છે જ નહીં. બધા જ વેદને માન્યતા વાળા શ્લોકો અંદર સતાનંદ સ્વામીએ લખેલા છે. કોઈ વાક્ય એનું વેદ વિરુદ્ધ નથી. છતાં પણ આજના કેટલાક તાર્કિક લોકો જે છે એ પોતાની કુબુદ્ધિથી આ પ્રમાણે વાત કહી રહ્યા છે કે આ સત્સંગી જીવન ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની હયાતીમાં રચાયો નથી. ભક્તો, હરિચરિત્રામૃત સાગર ગ્રંથ જે છે એ ગ્રંથની અંદર જ આના પ્રમાણો જોવા મળે છે અને એના પરથી એ સ્પષ્ટપણે પ્રતિપાદિત થઈ જાય છે કે આ ગ્રંથ જે છે એ ભગવાન સ્વામિનારાયણની ઉપસ્થિતિમાં જ રચાયો છે. અને આપણા સંપ્રદાયની અંદર સૌથી વધારે પ્રામાણિક ગ્રંથ પણ જો કોઈ હોય તો એ સત્સંગી જીવન જ છે એવું આ જ હરિચરિત્રામૃત સાગરની અંદર 10:1:26 અંદર લખાયું છે. હવે આનાથી વધારે બીજું કયું પ્રમાણ હોય? માટે ભક્તો, અનંત કોટી બ્રહ્માંડના અધિપતિ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણના જ અપાર અવતાર એવા ભગવાન શ્રી હરિના જન્મથી લઈને અર્થાત કે પ્રાગટ્યથી લઈને અંતર્ધાન પર્યંતના સમસ્ત ચરિત્રો જે છે એ આ ગ્રંથની અંદર સતાનંદ સ્વામીએ લખેલા છે. ભક્તો, ને આ મહનીય ગ્રંથની ઉપર 3 તો ટીકાઓ થયેલી છે. પ્રથમ ટીકા સુકાનંદ સ્વામીની છે, દ્વિતીય ટીકા વિહારીલાલજી મહારાજની છે અને એક ટીકા અયોધ્યા પ્રસાદજી મહારાજની છે.
આ પ્રમાણે ટીકા રચી તેઓએ આ ગ્રંથના ગુઢાર્થો જે છે એ આ ટીકાની અંદર પ્રકાશિત કરેલા છે. અને આ ગ્રંથનું સંપૂર્ણ અનુવાદ, ટીકા સાથેનું અનુવાદ આપણા વડતાલ દેશના એક પ્રકાંડ વિદ્વાન એવા હરિજીવનદાસ શાસ્ત્રીજીએ આજથી 80 વર્ષ પહેલા શ્રી પ્રતિપ્રસાદજી મહારાજની આજ્ઞાથી છપાવીને પ્રસિદ્ધ કરેલું જોવા મળે છે. અને ત્યારબાદ આપણા સંપ્રદાયના એક બીજા વિદ્વાન શ્રી શ્વેત વૈકુંઠદાસજીએ આ જ ગ્રંથ જે છે તેનું મૂળ એટલે કે મૂળ સંસ્કૃત જે શ્લોકો છે તેનું અનુવાદ કરીને જેતપુર મંદિરથી પ્રકાશિત કરેલું હતું. માટે ભક્તો, આવા પરમ પ્રામાણિક એવા સત્સંગી જીવન ગ્રંથ જે છે, જેની અંદર આરાધ્ય દેવ પરબ્રહ્મ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના જન્મથી લઈને અર્થાત કે પ્રાગટ્યથી લઈને અંતર્ધાન પર્યંતના બધા જ ચરિત્રો સતાનંદ સ્વામીએ રચેલા છે, લખેલા છે. તો આવા આ ગ્રંથના અભ્યાસ પરાયણ તમે થજો. આ ગ્રંથ એ સંપૂર્ણ પ્રામાણિક છે અને ભગવાન શ્રી હરિની હયાતીની અંદર રચાયો છે. આ ગ્રંથ જેટલું ઇતર કોઈ પણ ગ્રંથનું પ્રમાણ આપણા સંપ્રદાયની અંદર છે જ નહીં એવું અહીં આધારાનંદ સ્વામી પણ કહી રહ્યા છે. માટે ભક્તો, આ ગ્રંથ જે છે તેના પઠન અને પાઠન પરાયણ રહેજો તો ભગવાન શ્રી હરિ જે છે એ તમારા પર અતિશય પ્રસન્ન થશે. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની. બધા જ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.